गुड मॉर्निंग, जय श्री कृष्ण। चैप्टर नंबर 13 में હવે છેલ્લો લેક્ચર છે, 7મો લેક્ચર કે આપણે પેલા બેન્ઝીન અને એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લેક્ચર 6 માં ભણ્યા, જેમાં નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, ફ્રીડલક્રાફ્ટ, આલ્કાઇલેશન, એસાઇલેશન, આ બધી પ્રક્રિયાથી આપણને જે નિપજ મળતી હતી એને કહેવાય એક વિસ્થાપિત બેન્ઝીન. એટલે બેન્ઝીન ચક્રનું ગમે તે એક સ્થાનમાં હાઇડ્રોજન નીકળી અને એની જગ્યાએ કોઈ નવો ક્રિયાશીલ સમૂહ જોડાઈ ગયો, જેથી એ ફિનોલ બને, ટોલ્યુઇન બને, ક્લોરોબેન્ઝીન બને, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, આવી કોઈ ચોક્કસ નિપજ મળતી હતી. હવે આ એક વિસ્થાપિત બેન્ઝીનમાં જે જોડાયેલો સમૂહ છે, એક ક્રિયાશીલ સમૂહ છે, એના કારણે હવે નિર્દેશક અસર થશે. તો સમજો કે આ બેન્ઝીન ચક્ર છે, એનું આપણે એક વિસ્થાપન કર્યું એટલે એક હાઇડ્રોજન દૂર કરી અને ગમે તે એક સમૂહ અહીંયા દાખલ થયો. સમજો દાખલા તરીકે X નામનો કોઈ સમૂહ દાખલ થયો, આ એક વિસ્થાપિત બેન્ઝીન કહેવાય. બરોબર, ધ્યાન આપજો, એક વિસ્થાપિત બેન્ઝીન છે. હવે એક વિસ્થાપન થઈ જાય એટલે હવે જે ખાલી બેન્ઝીન હોય ત્યારે 6 કાર્બન ને 6 હાઇડ્રોજન છે એક સમાન હોય, ગમે ત્યાં જોડાય હરખી જ નિપજ મળે. દાખલા તરીકે અહીંયા ન જોડાયો હોત ને અહીંયા જોડાયો હોત તો એને આપણે એ જ કહેત અહીંયા બધાય હરખા હતા, પણ હવે એક વિસ્થાપન આવી ગયું એટલે હવે હવે આ 5 સ્થાન બાકી વધ્યા છે, એ સરખા નથી. જોડાયેલા સમૂહની બાજુનું સ્થાન છે એને ઓર્થો સ્થાન કહેવાય. કેવું? એને ટૂંકમાં આપણે O લખશું. જોડાયેલા સમૂહની એક મૂકીને બાકીનો કાર્બન હોય આને મેટા સ્થાન કહેવાય, એને સ્મોલ m વડે દર્શાવશું. અને એક્ઝેક્ટ એની સામેનું સ્થાન હોય એને પેરા સ્થાન કહેવાય, એને કોના વડે દર્શાવશું? P વડે. તો આ સ્થાન કયું છે? ક્રિયાશીલ સમૂહની બાજુ એટલે આ ઓર્થો, આ મેટા છે, તો આ કયું થાય? મેટા. તો ક્રિયાશીલ સમૂહ જે જોડાયેલો હોય, યાદ રાખજો, એની બાજુના સ્થાન ઓર્થો, એના પછીના સ્થાન મેટા અને સામેનું સ્થાન શું કહેવાય? પેરા. હવે બરોબર સમજો કે એક વિસ્થાપિત બેન્ઝીનના પુનઃ વિસ્થાપન અથવા દ્વિતીય વિસ્થાપન, પુનઃ વિસ્થાપન પ્રક્રિયા કરતા દાખલ થતો કે હવે જે નવો સમૂહ દાખલ થવાનો છે, નવો સમૂહ, હવે આમાં જ આ એક મહેમાન આવીને બેઠા છે, હવે બીજા મહેમાન આવવાના છે, એ ક્યાં આવશે એનો આધાર આના ઉપર. તો એક વિસ્થાપિત બેન્ઝીનના પુનઃ વિસ્થાપન દરમિયાન અથવા પુનઃ વિસ્થાપન પ્રક્રિયા કરતા દાખલ થતો નવો સમૂહ કયા સ્થાને જોડાશે તેનો આધાર પહેલેથી જોડાઈ ચૂકેલા, એટલે પહેલેથી જે જોડાયેલો છે સમૂહની નિર્દેશક અસર પર હોય છે. કે આવનાર બીજો સમૂહ ક્યાં જોડાશે, બીજો સમૂહ કયો છે મહત્વનું નથી, એ ગમે તે હોય, પણ એ નવો સમૂહ ક્યાં જોડાય એનો આધાર પહેલે જોડાઈ ચૂકેલો જે સમૂહ છે એના ઉપર આધાર રાખશે. તો દાખલ થતો નવો સમૂહ કયા સ્થાને જોડાશે તેનો આધાર પહેલેથી જોડાઈ ચૂકેલા સમૂહની નિર્દેશક અસર પર છે. આ અસરને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહની નિર્દેશક અસર. બે પ્રકારની નિર્દેશક અસર હોય. પેલી ઓર્થો પેરા નિર્દેશક અસર. કઈ?
ऑर्थो पेरा निर्देशक समूह। तो कोने कहेवाय? तो के जे समूह पहलेथी जोड़ाई चुकेलो समूह, दाखल थनार समूह ने ऑर्थो ने पेरा स्थाने निर्देश करे, समूह ने ऑर्थो અને પેરા સ્થાનનો નિર્દેશ કરે છે તેને ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કહેવાય. શું કહેવાય? ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કહે છે. અને એની આ અસરને શું કહેવાય? ઓર્થોપેરા નિર્દેશક અસર. દાખલા તરીકે OH સમૂહ, OR સમૂહ, હેલોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન ગમે તે હોય, OCOR, OCOCH3 હોય, NH2 હોય, જે જોઈ લો રહી જતા મિથાઇલ ઇથાઇલ બધા આવી જાય, મિથાઇલ ઇથાઇલ વગેરે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. આવામાંથી કોઈ પણ એક સમૂહ પહેલેથી બેન્ઝીન હારે જોડાયેલો હોય તો આવનાર સમૂહ છે એ ક્યાં જોડાય? તો કે ઓર્થોએ અને પેરાય બે જગ્યાએ જોડાય. અડધામાં ઓર્થોય ને અડધામાં પેરાય. એવું શું કરવા થાય છે એ આપણે બરોબર સમજવાનું છે કે આપણે કઈ પ્રક્રિયા કરવાની છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પહેલી વાર તો એ કરી હતી, બીજી વાર એ જ કરીએ છીએ. તો સમજો. હું એક ઉદાહરણ લઈ લઉં કે આ ફિનોલ છે. ધ્યાન આપજો બરોબર. પહેલેથી જોડાઈ ચૂકેલ સમૂહ OH છે. ફિનોલમાં ઓક્સિજન પાસે બે યુગ્મ વધારાના પૈડા હોય તો આ સમૂહ ઇલેક્ટ્રોન છે દાતા સમૂહ કહેવાય. પોતાના ઇલેક્ટ્રોન આ બેન્ઝીન ચક્રને ઇલેક્ટ્રોનની ભૂખ જ હોય એને આપશે. હવે ધ્યાન આપજો, સંસ્પંદન બંધારણો થશે. આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપશે. હવે ધ્યાન આપતા રહેજો બરોબર. આ બેન્ઝીન અહીંયા કોણ જોડાયેલું હતું? OH. O ના બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે O ઉપર પ્લસ, અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયા એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયો. આ દ્વિબંધ થયો તો આ કાર્બન છે એની સંયોજકતા જો અહીંયા દ્વિબંધ જ રાખું તો 1 2 3 4 ને 5 થઈ જાય. આ બંધ તૂટશે. આ પાઇબંધના ઇલેક્ટ્રોન છે અહીંયા ઓર્થો સ્થાને જશે. બાકી બધા એમને અહીંયા દ્વિબંધ છે, અહીંયા દ્વિબંધ છે. અહીંયા ઓર્થો સ્થાને બે ઇલેક્ટ્રોન. આ કયા આવ્યા સમજો. આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા બહાર નીકળી ગયા, બે વચ્ચેનો બંધ તૂટી ગયો. આ કાર્બનને ઓક્સિજનના ઇલેક્ટ્રોન મળ્યા એટલે આ કાર્બન ઉપર આ બંધના ઇલેક્ટ્રોન મળી ગયા. બે ઇલેક્ટ્રોન ગયા એટલે ભેગો માઈનસ જાય. તો અહીંયા પ્લસ આવ્યો ને અહીંયા માઈનસ આવ્યો. ઇલેક્ટ્રોન બે ગયા અહીંયા ભેગો ઋણ વીજભાર જાય કારણ કે એક ઇલેક્ટ્રોન તો આ કાર્બન નહોતો પણ એક આનો અહીંયા આવ્યો એટલે બે ઇલેક્ટ્રોન ભેગો ઋણ વીજભાર. યાદ રાખજો મિયા બીબી બચ્ચો કે સાથ એટલે બે ઇલેક્ટ્રોન જાય ભેગો ઋણ વીજભાર જાય. તો અહીંયા ઓર્થો સ્થાને ઋણ વીજભાર આવ્યો એટલે ઓર્થો સ્થાન ઇલેક્ટ્રોન રીચ સ્થાન બન્યું કે જ્યાં ઇલેક્ટ્રોન આના કરતા ઓર્થો સ્થાનમાં વધારે. હવે આ બે કે અમને બાયણે કાઢી નાખ્યા અંદર નાખો તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ બે ઇલેક્ટ્રોન પેરા સ્થાને જાય. હવે ઉપર એમનામ રહેશે. અહીંયા બંધ બન્યો, અહીંયા તો હતો જ, અહીંયા દ્વિબંધ OH, અહીંયા પ્લસ હતો એમનામ. પેરા સ્થાને ઇલેક્ટ્રોન વળી પાછા આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઓર્થો સ્થાને આવી જાય. વળી પાછા આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ હતા અહીંયા પાછા વહી જાય. હતું ને એવું પાછું બની ગયું. અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા OH.
आमे सहस्पंदन બંધારણોમાં તમે જોઈ શકો કે આ સમૂહ દાખલ હોય ત્યારે આવું બને, પછી આવું બને, પછી આવું બને, પાછું આવું બને, વળી આવું બને, વળી આવું બને, વળી આવું બને. તો ફિનોલ છે, આ શું છે? ફિનોલ. એમાં બેન્ઝીન ઉપર પહેલેથી જોડાઈ ચૂકેલ સમૂહ કયો છે? OH. OH ની હાજરી હશે ત્યારે બેન્ઝીન ચક્રમાં યાદ રાખો ઓર્થો અને પેરા સ્થાન, મેટા સ્થાન કરતા આ મેટા સ્થાન છે. મેટામાં ક્યારેય માઇનસ નો આવ્યો, જો એમનામ જ રહ્યું હતું એવું ને એવું રહ્યું. પણ ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આવ્યા અને અહીંયા થોડીક વાર હોય. તો હવે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બીજા વિસ્થાપન વખતે બીજો કોઈ પણ ધન વીજભારિત સમૂહ દાખલ થાય તો એને ઇલેક્ટ્રોન ક્યાં દેખાય? તો કે હાવ મગજમારી વગર એને ઓર્થોએ દેખાય ને પેરાએ દેખાય. એટલે અમુક ઓર્થામાં આવશે ને અમુક પેરામાં આવશે. એક જ અણુમાં ક્યાંય એક આરે બે જગ્યાએ નથી. જો અહીંયા ઓર્થોય છે પેરાય નથી, આમાં પેરાય છે ઓર્થોય નથી. તો અમુક નવો ક્રિયાશીલ સમૂહ આમાં ઓર્થોએ જોડાય તો આમાં પેરાય, આમાં પાછો ઓર્થોય. તો ઓર્થો ને પેરા સ્થાનમાં નવો સમૂહ જોડાય તો આ OH સમૂહની અસરને કઈ કહેવાય? ઓર્થો પેરા નિર્દેશક અસર. તો સમજો આવા સમૂહને કારણે બેન્ઝીન ચક્રમાં ઓર્થો અને પેરા સ્થાન ને ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. તેથી દાખલ થતો નવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને અથવા પેરા સ્થાને દાખલ થાય છે. આ અસરને શું કહેવાય? ઓર્થો પેરા નિર્દેશક અસર. સમજાઈ ગયું? બહુ સિમ્પલ, પણ આ યાદ રાખવા પડશે. તો કયા સમૂહ? સમજો, બહુ સિમ્પલ યાદ રાખો કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય એવો પરમાણુ સીધો બેન્ઝીન ચક્ર આરે જોડાયેલો હોય, જેને આપણે આગળ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કીધા હતા, આવા સમૂહ હોય તો એની અસર થશે ઓર્થો અને પેરા નિર્દેશક અસર. ચોપડીમાં નથી આપી, હું તમને આની ઘણી બધી પ્રક્રિયાઓ સમજાવું છું એટલે વધારે આઈડિયા આવી જશે. પેલા આખું જોઈ લ્યો. તો દાખલ થતો નવો સમૂહ કયા સ્થાને જોડાશે એનો આધાર પહેલેથી જોડાઈ ચૂકેલા સમૂહ ઉપર છે. યાદ રાખજો, બીજો સમૂહ ગમે તે હોય પણ પહેલેથી જોડાઈ ચૂકેલો સમૂહ જે હોય એના આધારે નવો સમૂહ દાખલ થશે. ચલો હવે આની આપણે નિર્દેશક અસર સમજો. આ શું છે? ટોલ્યુઇન છે. ભાઈ ટોલ્યુઇનનું ગમે તે પ્રક્રિયા કરો, ક્લોરિનેશન. આપણે ખબર છે ક્લોરિનેશન કોનાથી થાય? Cl2 અને FeCl3. આટલું જ લખી દેવું. તો ક્લોરીન સમૂહ દાખલ થશે. ક્યાં દાખલ થાય? મહત્વની વાત છે, ક્લોરીન સમૂહ કયો નિર્દેશક અસર છે એ નહીં જોવાનું, પણ આ મિથાઇલ સમૂહ છે ઓર્થો પેરા નિર્દેશક. તો એ તો રહેશે જ, પણ અડધામાં ક્લોરીન પેરા સ્થાને દાખલ થશે અને અડધામાં કે ટૂંકમાં અમુકમાં ક્લોરીન ક્યાં દાખલ થશે? ઓકે, ઓર્થો મેટામાં નહીં જાય. તો આ બની ગયું પેરા ક્લોરોપી ક્લોરોટોલ્યુઇન. એનો મતલબ કે પેરા ક્લોરોટોલ્યુઇન. આ શું બની ગયું? ઓર્થો ક્લોરોટોલ્યુઇન. તો ક્લોરીન છે ઓર્થો પેરા નિર્દેશક એવું મહત્વ નથી. મહત્વ કોનું છે? મિથાઇલ સમૂહ. હવે સમજો બીજી આ ફિનોલ છે, એનું નાઇટ્રેશન કરવું. નાઇટ્રેશન એટલે NiTN લખી નાખો. કોનાથી થાય? સાંદ્ર HNO3 સાંદ્ર HSO4. આમાં લખવાનું રહી ગયું HCl.
બીજી એક વાત કહી દઉં કે પેરામાં નિપજ ગમે ત્યારે ઓર્થો કરતા પેરાવાળી નિપજ વધુ બનશે, કારણ કે ઓર્થોમાં દાખલ થાય તો આ બે નજીક આવે એટલે અવરોધક અસર થાય. ગમે ત્યારે પેરાવાળી નિપજ ઓર્થો કરતા વધારે જ હશે. આ એક વસ્તુ કાયમી યાદ રાખો. ચલો આ વખતે હું નાઇટ્રેશન કરું એટલે કયો સમૂહ દાખલ થાય? NO2 અને પાણી છૂટું પડે. આપણે આગળ ભણીએ તો ભાઈ નાઇટ્રો સમૂહ ક્યાં દાખલ થાય? પણ ઓર્થોપેરા નાઇટ્રો જે ઓર્થોપેરામાં નથી, આપણે હમણાં ભણશું મેટા નિર્દેશક. પણ એનું નહીં જોવાનું કોનું? OH. એનું નાઇટ્રેશન કરવું એટલે દાખલ થતો સમૂહ NO2 ભલે ગમે તે નિર્દેશક પણ હાલે OH નો. ઓર્થોપેરામાં NO2 દાખલ થાય અને ક્યાં થાય? ઓર્થો. આનું નામ થાય પેરા નાઇટ્રોફિનોલ. ઓર્થો નાઇટ્રોફિનોલ. પહેલેથી જોડાઈ ચૂકેલ સમૂહ કોણ છે? એ મહત્વનું છે. એવી રીતના સમજો. એનિલીન લઈ લો. એનું સોરી આપણે કરીએ ક્લોરિનેશન. Cl2 FeCl3 HCl છૂટો પડે તો NH2 સમૂહ ઓર્થોપેરા નિર્દેશક અસર છે એટલે પેરા ક્લોરોએનિલીન વત્તા ઓર્થોક્લોરોએનિલીન. પેરા ક્લોરોએનિલીન ઓર્થોક્લોરોએનિલીન. તો ગમે તે પહેલે જોડાઈ ચૂકેલો સમૂહ હોય એના આધારે બીજો સમૂહ તમે ક્લોરિનેશન કરો તો ક્લોરીન દાખલ થાય, નાઇટ્રેશન કરો તો NO2 દાખલ થાય, ક્લોરીન બ્રોમિનેશન કરો તો બ્રોમિન દાખલ થાય, આલ્કાઇલેશન કરો તો મિથાઇલ સમૂહ દાખલ થાય, એસાઇલેશન કરો તો એસાઇલ સમૂહ. કયો દાખલ થાય મહત્વ નથી, એ તો જે પ્રક્રિયા કરો એના આધારે સમૂહ દાખલ થવાનો. પણ ક્યાં દાખલ થાય એ પહેલાથી જોડાઈ ચૂકેલ સમૂહ નક્કી કરશે. તો યાદ રાખજો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ જે કયા કયા કરીએ યાદ રાખો. OH, OR એટલે OCH3 હોય, OCH2CH3 ગમે તે હોય, પછી OCOR હોય, NH2 હોય, આલ્કાઇલ સમૂહ હોય, પછી આલ્કાઇલમાં મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પછી છેલ્લી વાત કરી દઉં હેલોજન. આટલા સમૂહ છે કેવા છે? ઓર્થોપેરા નિર્દેશક સમૂહ. આની ગમે એટલી પ્રક્રિયા લખી શકાય. ટોલ્યુઇનનું ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન ગમે. હજી હું એક લખી દઉં. ટોલ્યુઇન છે હું આની ટ્રેડલ ક્રાફ આલ્કાઇલેશન કરું FC CH3Cl નિર્જળ LCH. યાદ જ રાખી લેવાનું ટ્રેડલ ક્રાફ આલ્કાઇલેશન થાય તો ઉદ્દીપક નિર્જળ LCH3Cl. CH3 સમૂહ દાખલ થાય ક્યાં ક્યાં થાય? CH3Cl વત્તા CH3Cl. આનું નામ છે પેરાજાઇલિન, ઓર્થોજાઇલિન. એસાઇલેશન કરું ટ્રેડલ ક્રાફ ટોલ્યુઇનનું જ કરું. એસાઇલેશન CH3COCl નિર્જળ LCl3 બે નિપજ મળશે. CH3 COCl વત્તા CH3 COCH. હવે આ મુખ્ય સમૂહ થઈ જશે. નામ ભલે આનાથી અપાય પણ નિપજ તો આ બે બનશે. પેરા મિથાઇલ આમેની સાઈડ છે એટલે પેરા મિથાઇલ એસિટોફિનોન. આ ઓર્થોમિથાઇલ એસિટોફિનોન
પણ એક વસ્તુ કાયમી યાદ રાખજો, આમાં લખી દઉં છું પેરા નિપજ નું પ્રમાણ ઓર્થો નિપજ કરતા હંમેશા વધુ જ હોય છે. કઈ નિપજ વધુ હોય? પેરાવાળી નિપજ. કોના કરતા? ઓર્થો કરતા એનું પ્રમાણ હંમેશા કેવું હોય? વધારે જ હોય. સમજાઈ જાય આટલું? હવે આપણે મેટા નિર્દેશક અસર સમજવાની છે. મેટા નિર્દેશક અસર ભાઈ, જે સમૂહ નવા દાખલ થતા સમૂહને મેટા સ્થાનનો નિર્દેશ કરે, એટલે કેમ કે ભાઈ તું ગમે તે હોય, આવનાર નવો સમૂહ છે ને પહેલેથી જોડાઈ ચૂકેલ સમૂહ શું કે ચાલ ભાઈ મેટા સ્થાને જોડાઈ જતો, એટલે એને નિર્દેશ કર્યો. તો પહેલેથી દાખલ થયેલો સમૂહ નવા દાખલ થતા સમૂહને મેટા સ્થાનનો નિર્દેશ કરે તો તેને મેટા નિર્દેશક સમૂહ કહે છે. અને તેની આ અસરને મેટા નિર્દેશક અસર કહે છે. તો ભાઈ મેટા નિર્દેશક સમૂહ કયા કયા? પહેલેથી જોડાઈ ચૂકેલ સમૂહ, જો NO2 હોય, નાઇટ્રો સમૂહ હોય, સાયનાઇડ હોય, આલ્ડીહાઇડ હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, CONH2 એમાઇડ સમૂહ હોય, SO3H સમૂહ હોય, COR સમૂહ હોય, કીટોન સમૂહ હોય, નાઇટ્રો સાયનાઇડ. જો પહેલા તો કાર્બન વાળા બધા ડાયરેક્ટ કાર્બન મિથાઇલ ઇથાઇલ સિવાયના CN CHO COOH CONH2 SO3H કે કીટોન, આ બધા સમૂહ છે. એસ્ટર આવી ગયું એક COO, આટલા સમૂહ છે એને શું કહેવાય? મેટા નિર્દેશક. આ બધા સમૂહની માઇનસ આ અસર થાય. કઈ અસર થાય? એટલે કે બેન્ઝીન ચક્રના ઇલેક્ટ્રોન વાદળને પોતાના તરફ આકર્ષી લે, એટલે બેન્ઝીન ચક્ર ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે. શું થશે? ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. કેવી રીતના ઘટે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આ નાઇટ્રો બેન્ઝીન છે, અહીંયા N નાઇટ્રો સમૂહનું બંધારણ કેવું હોય? N દ્વિબંધ O, N દ્વિબંધ. બે દ્વિબંધ કરો અથવા એક બાજુ સિંગલ બંધ કરીને એરો મારો તોય ચાલે. સહસંયોજક બંધ હોય. અહીંયા ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજન પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન હતો. પણ હવે શું થશે જોજો. આ ના બંધારણમાં ખરેખર ઓક્સિજન ઉપર આંશિક ઋણ હોય, આના ઉપર શું હોય? આંશિક ધન. પણ એને આપણે દર્શાવવું નથી. હવે ઓક્સિજન એ વિદ્યુત ઋણીય તત્વ છે. આ પાઇબંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી જાય એટલે નાઇટ્રોજનની સંયોજકતા ઘટે. એટલે નાઇટ્રોજન આ પાઇબંધના ઇલેક્ટ્રોનને ખેંચે તો શું થાય જો? આ N, આમાં કાંઈ ફેરફાર ન થાય એમ. અહીંયા ડબલ હતો, અહીંયા સિંગલ બંધ થઈ ગયો. અહીંયા 2 2 4 હતા, એની જગ્યાએ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે માઇનસ આવ્યો. અહીંયા દ્વિબંધ થઈ ગયો, આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા. આ બંધ એમનેમ છે, આ એમનેમ છે. પણ આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા વયા ગયા તો આના ઉપર કયો વીજ ભાર? પ્લસ. તો આ ઓર્થો સ્થાને ઓલામાં ઋણ આવતો તો આમાં શું આવ્યો? ધન વીજ ભાર આવ્યો. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો આ પ્લસ ચાર્જ અહીંયા આવી ગયો. અહીંયા છે એમને મેં O, અહીંયા O, 1 2 3 4 5 6 માઇનસ. અહીંયા દ્વિબંધ કર્યો, અહીંયા હતો જ. આ દ્વિબંધ અહીંયા ગયો. પેરા ઉપર શું આવ્યું? પ્લસ. અહીંયા કોના ઉપર આવ્યો તો? તો
तो याद रखो बेंजीन चक्રમાં જ્યારે ઉપરથી ઇલેક્ટ્રોન આવતા હતા તો એ ઓર્થો પેરામાં જ આવ્યા હતા અને જાય છે તોય ધન વીજભાર ક્યાં આવ્યો ઓર્થો અને પેરા એટલે ઓર્થો અને પેરા સ્થાન છે કરંટ એકમ છે એમાંથી ઇલેક્ટ્રોન આવે ખરા ને જાય ખરા મેટા સ્થાન છે ફિક્સ ડિપોઝિટ છે એમાં વધારાના આવે નહીં ત્યાંથી ક્યાંય જાય નહીં પણ અત્યારે કેવું થયું કે ઓર્થો પેરામાંથી ઇલેક્ટ્રોન ગયા છે એટલે મેટાની સાપેક્ષમાં આ બે જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા ઘટી છે હજી ત્રીજું જો આ બંધ અહીંયા શિફ્ટ થાય ધન વીજભાર અહીંયા વયો જાય છેલ્લે પાછો આ બંધ અહીંયા આવી જાય આ ધન અહીંયા જાય એટલે ઇલેક્ટ્રોન હતું એમ નામ થઈ જાય છેલ્લે પાછું ખાલી દ્વિબંધ હતા અહીંયા સિંગલ થઈ ગયા સિંગલ હતો ત્યાં ડબલ થઈ ગયું તો આમાં જોઈ શકાય કે અહીં સહસ્પંદન બંધારણમાં ઓર્થો અને પેરા સ્થાને ધન વીજભાર આવવાથી ત્યાં મેટા સ્થાનની સાપેક્ષ ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે શું થયું ઓર્થો પેરા નિર્દેશક અસર વાળા જે સમૂહ હતા એ ઓર્થો અને પેરા ઇલેક્ટ્રોન ઘનતા વધારતા પણ આ મેટા નિર્દેશક વાળા શું કરે છે તો કે ઓર્થો અને પેરા ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે તેથી ઓર્થો અને પેરા સ્થાન કરતા મેટા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી દાખલ થતો ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ મેટા સ્થાને જોડાય છે તો ઓર્થો પેરામાં બે પ્રકારની નિપજ મળતી હતી મેટા નિર્દેશક સમૂહ પહેલેથી જોડાયેલો હોય તો એક જ પ્રકારની નિપજ મળશે અને કઈ મેટા વાળી મળશે બરોબર છે હમણાં આપણે એના ઉદાહરણ લઈએ પહેલા આટલું જોઈ લો ચલો હવે બરોબર થયા અહીંયા પહેલેથી જોડાઈ ચૂકેલ સમૂહ એનો છે હવે આની હું નાઇટ્રેશન પ્રક્રિયા કરું નાઇટ્રેશન હવે તમને ખબર હોય કોનાથી થાય સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 તો દાખલ થતો સમૂહ કયો થાય તો કે નાઇટ્રેશન કર્યું એટલે નાઇટ્રો સમૂહ તો એ ક્યાં દાખલ થાય કે એ આ પહેલેથી જોડાઈ ચૂકેલો એનો તો સમૂહ નક્કી કરે મેટા સ્થાને જોડે આનું મેટા સ્થાન એટલા તો આ બની ગયું 2,4 સોરી મેટા ડાઇનાઇટ્રો બેન્ઝીન મેટા ડાઇનાઇટ્રો બેન્ઝીન ભાઈ આનું ક્લોરિનેશન કરું લ્યો Cl2FeCl3 ક્લોરિનેશન જો એકમાંથી ઝેરો મારું છું મુખ્ય પ્રક્રિયા આને આ જ રાખજો ભાઈ ક્લોરિનેશન કરું તો કયો સમૂહ દાખલ થાય ક્લોરીન ક્યાં દાખલ થશે ઓકે ભાઈ પહેલેથી જોડાઈ ચૂકેલ સમૂહ એનો તો ભલે ક્લોરીન મેં ઓર્થો પેરા લીધે એનું નો હાલે પહેલા જે જોડાયેલો એનું હાલે મેટા ક્લોરો નાઇટ્રો બેન્ઝીન લખાય અથવા એમાં લખે કે મેટા નાઇટ્રો ક્લોરો બેન્ઝીન તો જો ભાઈ આની મેં નાઇટ્રેશન કરી ક્લોરિનેશન કરી ગમે તે પ્રક્રિયા કરો દાખલ થતો સમૂહ ક્યાં દાખલ થાય કે ઓર્થો એ નહીં થાય પેરા એ નહીં થાય ખાલી ક્યાં થશે મેટા એ રીતના દાખલા તરીકે અમે બેન્ઝાલ્ડીહાઇડ બેન્ઝીન ઉપર CHO અને બેન્ઝાલ્ડીહાઇડ આનું બ્રોમિનેશન કરું ચલો આપણે બ્રોમિનેશન કરું Br2
FeBr3 તો બ્રોમિનેશન થયું તો ક્યાં દાખલ થઈ જશે નવો સમૂહ મેટા ઉપર મેટા બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ મેટા બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ નું ફિડલ ક્રાફ્ટ કરી દો FC ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન CH3Cl ન્યુટ્રલ LCl તો દાખલ થતો મિથાઇલ સમૂહ ગમે તેની એ નહીં જોવાનું CHO સમૂહ મેટા નિર્દેશક છે એટલે અહીંયા CH થી મેટા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ તો પહેલાથી જોડાઈ ચૂકેલ સમૂહ કયો છે મહત્વનો છે એના આધારે નિપજ બનશે આમાં એક જ નિપજ બને તો હવે ખાસ કરીને પરિવર્તનમાં તમારે ખાસ યાદ રાખવાનું છે પરિવર્તન કરવા માટે બે સ્ટેપમાં પરિવર્તન પૂછે આમાંથી આ બનાવો તો તમારે પહેલા કઈ પ્રક્રિયા કરવાની એ મહત્વનું છે હું દાખલા તરીકે એક ઉદાહરણ લઉં છું કે બેન્ઝીન માંથી મેટા નાઇટ્રો બ્રોમોબેન્ઝીન તો પહેલા બનાવો તો પહેલા બેન્ઝીન દોરવાનું અને વિચારી લેવાનું કે આપણે ફાઇનલ નિપજ કઈ મેળવ તો કે બ્રોમોબેન્ઝીનમાં મેટા સ્થાને નાઇટ્રો છે ફાઇનલ નિપજ આપણી આ થશે તો હું જો પહેલા બ્રોમિનેશન કરી નાખું તો બ્રોમોબેન્ઝીન બને પણ બ્રોમિન તો ઓર્થોપેરા નિર્દેશક છે તો NO2 છે અહીંયા ન આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું પહેલા નાઇટ્રેશન કરવાનું સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 બનાવી દેવાનું પહેલા શું બનાવશો નાઇટ્રોબેન્ઝીન બધાના નામ લખવાના નાઇટ્રોબેન્ઝીન શેમાંથી બેન્ઝીન હવે આનું બ્રોમિનેશન કરું Br2 FeBr3 HBr છૂટું પડે તો NO2 ના મેટા સ્થાને નાઇટ્રો જોડાઈ ગયું તો જો આ સોરી બ્રોમિન જોડાયું પછી એને આમ ફેરવી નાખ્યું છે તો હું જરાક અહીંયા NO2 લખી દઉં છું અહીંયા Br કાંઈ ફેર ન પડે ચકેડવા પડે આમ ફેરવીને જુઓ એટલે હતું એને થઈ જાય તો મેટા નાઇટ્રો બ્રોમોબેન્ઝીન તો પહેલા નાઇટ્રેશન કરવું પડ્યું પછી બ્રોમિન પણ જો અહીંયા એમ કીધું હોય કે બેન્ઝીન માંથી પેરા નાઇટ્રો બ્રોમોબેન્ઝીન બનાવે બેન્ઝીન માંથી પેરા નાઇટ્રો બ્રોમો તો આ બેન્ઝીન પેરા ઉપર નાઇટ્રો સમૂહ એટલે બે હામે ટૂંકમાં તો આ વખતે બ્રોમિનની સામે પેરા સ્થાનમાં NO2 હોવું જોઈએ તો પહેલા નાઇટ્રેશન કરવું તો પછી મેટામાં જ બ્રોમિન આવે એટલે પહેલા વખતે શું કરવું પડશે બ્રોમિનેશન Br2 FeBr3 HBr શું બન્યું બ્રોમોબેન્ઝીન હવે નાઇટ્રેશન સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 તો NO2 સમૂહ દાખલ થયો પાણી છૂટું પડ્યું તો બની ગયો પેરા નાઇટ્રો બ્રોમોબેન્ઝીન તો કઈ પ્રક્રિયા પહેલા કરવી એવું જ નથી કે એકવાર ઓર્થોપેરાને ઘણીવાર બે મેટાને દાખલા તરીકે કે બેન્ઝીનમાંથી પેરા ક્લોરો ઓર્થોક્લોરોટોલ્યુએટ તો પેલા જે બે ઘટક છે આ બેના તમને બંધારણ આવડતા હોવા જોઈએ આ બેન્ઝીન એમાંથી ઓર્થોક્લોરોટોલ્યુએન છે એટલે શું બનાવવાનું અહીંયા CH3 ને અહીંયા C
તો મિથાઇલ ને ક્લોરીન બે ઓર્થો પેરા નિર્દેશક છે, ગમે તે પહેલા કરી શકાય. તો પહેલા હું આની FC પ્રક્રિયા કરી નાખું. ફ્યુઅલ ગ્રાફ CH3Cl નિર્જળ LCl3 શું બની ગયું? પેરા CH3 ટોલ્યુઇન બન્યું. હવે ક્લોરિનેશન Cl2 FeCl3 તો બે નિપજ મળે, પેરા વાળી મળે ને ઓર્થો વાળી. આપણે જે જોઈ એક લખવાની, બે કીધી હોય બે લખવાની. આ બની ગયું ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. શું બની ગયું? ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. સમજાઈ ગયું ભાઈ? હવે એમ કીધું હોય કે બેન્ઝોઇક એસિડ માંથી ક્લોરો નાઇટ્રોબેન્ઝીન. ભાઈ બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર C ડબલ છે. એમાંથી બનાવવાનું છે નાઇટ્રોબેન્ઝીન. તો પહેલી વાત કે આપણે બેન્ઝીન હોય તો જ નાઇટ્રોબેન્ઝીન. તો આનું ડીકાર્બોક્સિલેશન કરી નાખવાનું. 2 મોલ NaOH અને CaO. સો ડીકાર્બોક્સિલેશન -Na2CO3. તો એમાંથી ખાલી શું બની જાય? બેન્ઝીન. બેન્ઝીનની બનાવટ યાદ રાખવાની. બેન્ઝીનનું નાઇટ્રેશન કરી નાખવાનું. બધા પ્રક્રિયા લખી નાખજો. સાંદ્ર HNO એટલે બની ગયું નાઇટ્રોબેન્ઝીન. તો આ રીતે ગમે તે પરિવર્તન બે સ્ટેપમાં પૂછાઈ શકે. બહુ અગત્યના છે. બરોબર, જોઈ લો આટલું. બરોબર, હજી એક પરિવર્તન લઈ લો. ફિનોલ માંથી ટોલ્યુઇન. તો ફિનોલ માંથી ક્લોરોબેન્ઝીન લો. તો આપણને ખબર છે ફિનોલ એટલે બેન્ઝીન ઉપર હોય જ, ગમે ત્યાં હોય એટલે ત્યાં કાંઈ. આમાંથી પહેલા હું બેન્ઝીન બનાવી દઉં. ઝીંક પાવડર આરે ગરમ કરું, ઝીંક ઓક્સાઇડ દૂર થાય. શું બની ગયું? બેન્ઝીન. બેન્ઝીનનો ક્લોરિનેશન Cl2 FeCl3 ગરમ કરો, HCl દૂર થાય. શું બની ગયું? ક્લોરોબેન્ઝીન. તો આટલી પ્રક્રિયાઓ છે. બરોબર સમજી પાકી કરવાની. ચલો એક છેલ્લી પ્રક્રિયા આપણે લઈ લઈએ. ચોપડીમાં નથી આપી પણ આપણે ભવિષ્યમાં જરૂર પડશે. કે ટોલ્યુઇનના મિથાઇલ સમૂહમાં થતી પ્રક્રિયા. ધ્યાન આપજો. બરોબર કે આ બેન્ઝીન ઉપર CH3 છે. જો હું એનું ક્લોરિનેશન કરું પણ સૂર્યપ્રકાશના પારજાંબલી વિકિરણની હાજરીમાં અથવા બહુ ઊંચા તાપમાને ગરમ, તો અહીંયા ઉદ્દીપક નથી રાખ્યો FeCl3 કે નિર્જળ LC. એટલે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીન ચક્રના હાઇડ્રોજન નહીં થાય, પણ આ ક્યાં થશે? મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બનશે એક H દૂર થાય, CH2Cl બનશે -HCl. આનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. ટોલ્યુઇન બેન્ઝાઇલ ક્લોરાઇડ. પાછી ક્લોરિનેશન પ્રક્રિયા કરવું સૂર્યપ્રકાશના પારજાંબલી વિકિરણ અથવા ઊંચા તાપમાને. બીજો એક H દૂર થઈને Cl જોડાઈ જાય, CHCl2. આનું નામ થશે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. પાછી આ જ પ્રક્રિયા કરું. Cl2 HNO -HCl. અહીંયા બની જશે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ CCl3. આનું નામ થશે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. આનું જળ વિભાજન CaOH ટ્વાઇસ ની હાજરીમાં. તો યાદ રાખજો
આમાંથી બની જશે બેન્ઝાલ્ડિહાઇડ. અત્યારે યાદ રાખી લેજો બેન્ઝાલ્ડિહાઇડ. અને આનું જળ વિભાજન કરું CaOH2 ની હાજરીમાં. આમાં એક H2O એડ થાય, આમાં બે H2O ઉમેરાય, તો આમાં બની જાય બેન્ઝોઇક એસિડ. આ પ્રક્રિયા 12મા ધોરણમાં આવવાની છે એટલે અહીંયા લખી. તો મિત્રો અહીંયા આ તકે આપણું 11મું ધોરણ પૂરું. ઓર્ગેનિકમાં 12મામાં જેટલું જરૂરી છે નીટ કે ગુજકેટ લેવલ લગી એ બધું આપણે લઈ લીધું છે. સ્વાધ્યાયમાં કંઈ જવાની જરૂર નથી. પ્રક્રિયાઓનું ખાસ મહત્વ છે. તો 11મા ધોરણમાં બરોબર બધા ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર થઈ ગયા છે. આપણે તમારે આ ઓર્ગેનિક ખાસ લખીને પાકું કરવાનું છે. હવેથી આપણે 12મું ધોરણ શરૂ કરવાનું થાય. ઓકે.